એક અરે શબ્દો બંધુ, મગજમાં ખાઈ જાય છે. ચિંત્યા ચિંત્યા. હું છે હવે કે તાંડો હળબળિયો થઈ ગયો તો આ અગરબત્તી કરું એટલે તને ખબર તો છે કે ચાલુ અગરબત્તીમાં હું ઊભો ના થઉં હા તો હું કરવા દરવાજો કકડાય કરતો તો સરપંચ આમાં વાત એવી છે કે ઉમેદવારીનું લિસ્ટ જાહેર થઈ ગયું છે. અરે ઈબો હું ચિંતા કરું છું યાર તું તો ગોદો છું કુ અને હોબળો તમે સભ્ય થઈને આવી ચિંતા હું કરો છો ઉમેદવારીનું લિસ્ટ જાહેર થયું તે થયું મેં ફોર્મ ભર્યું છે મને ખબર છે મારા સિવાય તો કોઈને ભર્યું ના હોય અને મારું નામ આવ્યું એમાં ચિંતા નહીં તમને અને વભરો તો ખરા. હું તમને પહેલા તો કહેવું શાંતિ રાખ ને શાંતિથી કે હા મને ચિંત્યા છે કે તમારા તમે આ સુધી સરપંચ બન્યા 30 વર્ષથી કોઈ હમો આવ્યો નહીં તમે સરપંચ છો મારી અને વાતો પર તને ચિંતા છે કે આ વખત ચૂંટણીમાં હું ના આવ્યો આગો પાછો ફોર્મ ના ભર્યું હા ચિંતા ના કર ફોર્મ હું ભરું છું ને હું જાય અને હવે પાછલો 5 વર્ષ ને હું રાજ કરે ગામમાં હા સરપંચ તો વાલજી જ છે હા કની તાકાત છે કે મારા હું ફોર્મ ભરે હા ભાઈ સરપંચ અમે હમું ફોર્મ ભરાઈ ગયું છે. ફોર્મ ભરવાનું છે ફોર્મ ભરાઈ ગયું છે. મારા હોમું હા મારા હોમું ફોર્મ ભર્યું ગામમાં એવું તો કને ચાહત કર્યું કે મારા હોમું ફોર્મ ભર્યું હા હમું મારું ફોર્મ બધું મને ખબર હતી આ જીવન રત્નો છે ને ચાંદના વાટ જોઈ રહેતા કે ચૂંટણી ચાણે આવે હા પણ ઈવન ચો ખબર છે કે વાલો વજનદાર છે હા ઈના હોમું ફોરમ ભરે મેળ ના ખાય ચિંતા ના કર આવી બધી ચિંતા તારે નહીં કરવાની હા ભાઈ હા બધું તો ભર્યું મું વાળું એ તો જડી લેશું હા નહીં, વ્યક્તિ બીજો છે. વ્યક્તિ બીજો છે વ્યક્તિ બીજો છે સરપંચ વ્યક્તિ બીજો છે. હું તમારું નામ આલો તો આમ ફટફટ થઈ જાવ તમારે. મારા હોમું ફોરમ ભર્યું ને એવો વ્યક્તિ છે હા એવો તો કયો વ્યક્તિ છે ઢોલ બોલ ખગડાવું છે પંચાયતમાં કચરો વાળવા ખખડાવત પણ આવત તો સરપંચ બનવાના એટલે હા મોની મોની પંચાયતમાં જઈને કચરો વાળવાનું કર હા એ બાકી છે કચરો તો વાળી લીધો આટલા વર્ષ સુધી આ કચરા જ વાળ્યા ને હવે તો તમાર જેવા કચરા સાફ કરવાના છે ગોમમાંથી કચરો વાળવાનો છે. ઓ પતાઈ વગાડો જલ્દી વગાડો નજરી હોય ઢોલ વાગે એટલે હનારા ભાઈ. આ ફોરમ ઓને ભર્યું છે એમ હા મારો પાડેલો આ પાજ મને કઈડવા બેઠો છે હા મારો બેટો કચરા વાળી ખાતો મારી પંચાયતમાં હા અને મારા હોમું ફોરમ ભર્યું અને વિચાર કરા જેવો છે કે નહીં? એ તો કહું છું હા એને એવું લાગે છે કે વાલજી એ શીખવાડેલા દાવ રમી રમીને સરપંચ બનાય ને તો એ એની બાર બુદ્ધિ છે હા મારા હોમું સરપંચ બનવા માટે પહેલા તો લાયકાત જોવા પહેલા બુદ્ધિ જોવા હા પન્ની બૂટ વાલજી મારા ચાલી રકાબી ધોવા છે એ જો હા પન્ની બૂટ. તમે સરપંચ કે છો એને ના ભૂલે શું કે વાટમાં જતો હોય તો સરપંચ ના કહું. તો કહું છું હા આ કાલ ઉઠીનો આ છોકરો બેહીને હવે સરપંચ ની ગાદી ઉપર બેહવા આવું છું હા બકરી ને ગજરા ને ના ઓળખાય ને સરપંચ કહેવાની શું જરૂર છે? મારી વાત સાંભળો હા. બધાયને ફોરમ ભર્યું હા હા. પણ વાલજી ની ચાલ હોમું એ ના ચાલે હા કહું છું તૈયારીઓ કરો કશો વાંધો તૈયારીઓ નહીં. કરશું પોસ્ટર છપાઈ દો આપણું ચિહ્ન તો તમને ખબર છે ને હા હરી જાય મગજની ચકરી નીચો ને અમારું બકરી હા હા. પોસ્ટર છપાઈ દો ને રેલી નું આયોજન કરો હા હા, સરપંચ. હા, હા, let's હાલો. go. હું છું પણ તમાર પણ મારા પગે ના પડાય તમે તો આમાં
આમાં ગોમની મારી સોડી છો એવી રીતે જ મારે યાર મારા પગે ના પરાય તમારે. ના પડવું પડે તમને શું ખબર તમે જ મોટા કેવા અમારે તો પડવું જ પડે હા એ વાત સાચી બરોબર. સાબા હોભળો અમુક તેમાં ખાટલાની પેલી ઓણ જતું રહ્યું ને તૂટી ગયો એટલે બદલવું પડે. હા એ તો વાત સાચી બદલવું તો પણ તે ચો જી આવ્યો બે જણો. સરપંચમાં ફોરમ ભરી આયા. સરપંચમાં ભર્યું. હા પણ સરપંચ તો વાલજીભા હતા ને. અરે કઈક ને કઈક બદલવું પડે આમ તો વાલજીભાઈ હારા પણ હવે શું હવે બિચારા એ તો કોક નવું તો લાવવું પડે હા. અને એમે તમારે પાછું બોલવા વધારે જોઈએ હા વાત સાચી મારે તો જે હોય મોઢા ઉપર ચોખ્ખું કહેવા જો. અને અમે વાલજી પાછો હું જે માગું એનો જવાબ તો હાલતો હોય ને તો એટલે હું ફટ દઈને ચોખ્ખું કહું. ના ના કેવું જોઈએ તમે તો હું નહીં કેતો ખાટલાનું ઓણ બદલવું જ પડે 4-5 વર્ષે. હા એ વાત સાચી તો પછી? ગમે તે પણ જવાન સરપંચ આવે તો કોક કરો કોક કરો. પણ મને શું ફાયદો. આ હું કહું જુઓ તમને હું ફાયદો એટલે તમારે તો બધી દિવાલો ને દિવાલો તૂટી ગઈ બધી દિવાલો કરી આપવાની છે મેં આપણે. આવડા તો ઉંદેરા ફરું. હા અને કહી દઉં પહેલા એ દિવાલો હકી કરો અને છેક ઘર ઉધી જાય એટલો રોડ કરજો. હા સાચી વાત ને? મારે તો ચોખ્ખું કહેવા જોવો અરે પાછું. કહેવું જ પડે મારા ઘર આગળ રોડે નહીં. ના, ના. નેડિયું રહ્યું ને તમારે હેતર વાળું એ રોટી દો ઘેર ચકલી ગમે જો ન દો ઇસ્કારા ઉધારો. અને હું શું કહું બોર કરવાનો તમે તો પાણી દિક્કત ના પડવી જોઈએ બોર કરી આપવાનો છે કુદી અમે ડાયરેક્ટ રોડ કરી આપીશું અને આટલો ખાડો નહીં હો હા, એ વાત સાચી આ બધું આ તો તમે ચોખવટ કરી ને તો બાકી વાલજી તો કરવી અમને પડે કદી ને. કહેતો જ નહીં. હું કદી એવું નહીં રાખું. હાલ સભ્ય છો ને સભ્ય ઉપસરપંચ બનાયો. હા હોય જ ને જોયું ને કેમ એમને ના હોય હા ગમે જો અટ્ટો ખટ્ટો માણસ છે હવે. ભાઈ હું પણ યાર ઉપસરપંચ માં શોભું એવો છું. હા, અને બોલવા એમને વધારે જોઈએ મારા ગામનો વિકાસ વધારે જોવો ને મારા વધારે જેવો ચોખ્ખું કહેવા જોવો. હા, કહેવું જ પડે ને પેલી નિહાળ કેટલા ટાઈમથી બનતી હતી હા એક લેલું ના નાસી હચ્યા. આ વાત સાચી છે વાલજીન કહીને કહેતો કે આપણા ગામમાં બાળ મંદિર બનાવો પણ કે ના આજ કરીએ કાલ કરીએ મારો બેટો કરતો જ નહીં. ઈટો ખેંચાઈ જાય ઘેર ઈટો ખેંચાઈ જાય હવ નહીં. વાલજીએ ગમે તે પણ રૂપિયા ખાધ્યા શું ખરા હો. હા, હા, આજ તો એ તો અમારા જેવા જવાન ના હોય ને એ જ કામ અને કરે. તમને જ બધી ખબર આજ હતા ને હા, પટ્ટાવાળામાં બાલો બધું હંગાતી કર્યું હોય તો એમે. તને તો બધી ખબર જ હશે કે બધું મેનેજમેન્ટ હું કરતો સાટી ખાધું છે કશું મેલ્યું નહીં. વાળો આવ્યો તો પેલા સર રામો ગાયો ના પીવું બાપડી. વાત સાચી છે તો એ હવાળો બનાવ્યો હોય તો બાપડી ગાયો કોક ચકલો આવું પાણી પુણ્યનું પીવું. કામ કોઠે શીખો અમે આવીએ એટલે પહેલા મારા પુણ્યના કામથી ચાલુ કરજો માર ગાય ભેંસો કૂતરા બધા માટે પહેલા માર પોણી ને આ બધું કરવું છે ગોમ વસી મોટો સબૂતરો બનાવો છે. હા, કશો વાંધો નહીં આ બધું તમે કોમ કરજો ચિંતા નહીં. મારું મત ને મારા આખા ઘર વાળાનું બધાનું મત તમારા પહાણ આવશે પણ જોવો જે હોય મારે ચોખ્ખું કહેવા જોવો છે. કેવું જ પડે ને કેવું જ કેવું પડે. પર ચિંતા નહીં કરવાની. હું પાછળથી વાતો નહીં કરતો જે હોય મોઢા ઉપર કહું. 100% સાચી વાત છે ચિંતા નહીં બધું કરવાની. complete તમારું ઓગણવાડીએ બનાવવી પડશે નેહાળે બનાવવી પડશે પછી ગોમમાં ચકલીઓ બનાવવી પડશે ચબૂતરો બધું તમારે બનાવ. બધું બનાવવાનું જ છે અમને તો પહેલેથી કહી કોઈ દીધું વસ્તુ બધું જ. બાકી નહીં રહી જાય ચિંતા નહીં કરવાની. પૈસા ભાઈ તાર વોટ આપણી બાજુ ખેંચી કશો લાવો. વાંધો નહીં. મારા કુટુંબ વાળાને હું કહું એ બધાનો મત તમારા બસ, પહાણ આવશે. અમારે તો બરાબર વોટ આપો ને અમે તો બસ સેવા જ કરીશું બીજું તો શું તમે હોય, અમારે તો તમે હું સેવા. તમારા હંગાતી જ છું હા, ચિંતા બસ ના સેવા કરો. માટે, હા હું સેવા તમારા માટે. હંગાતી છું. સારું, હા ભાઈ, જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, હા એકદમ ફેર પછી નમી જેવો હતા તારો બાહન વોટ તો એ ખેંચી લાવશી. કરવાનું જ હોય ને આટલું બધું તમારા માટે જ કરું છું હેડો હા, ને તમે અમાર આ બીજે 4-5 જગ્યાએ લઈ જાઓ તો હું કહું છું જુઓ અબરો. હમણાં કરું ને બધી બાકી વોટ પેલા લઈ સોમભાઈઓની આવું. જતા એ સોમભાઈઓની પેલો હું બધો વોટ આખા ગામનો ખેંચાઈ ગયો. મળશે, તમને જ મળશે તમે જુઓ ખાલી અલી મોટી મોટી બધી છે બાજુ. મોટી મોટી 4-5 પાર્ટીઓ છે એક વાહદીટ ઈવન બધાને કહી દે એટલે બધું આપણા હેડો, હોય. હેડો, હું આવું તમને પાસે, હેડો. તખા કહું છું ચોલતીજી બેચ ભાઈ હોય કણ હા શાંતિથી વાલજી સરપંચ અમે શાંતિથી બેહવાના તારા નહીં બાલ્યાએ નાટક કરી એટલે હું શાંતિથી ના બેહાય. હવે બાદાએ નાટક કર્યું તો કર્યું પણ આપણે ચો કમ છીએ હા પાછલા 30 વર્ષથી હું રાજ કરતો આવું છું હા એટલે મને ખબર છે કે ચૂંટણી ચમ જીતાય છે હા એક પટ્ટાવાળો આપણા હોમું ઊભો થઈ જાય એટલે એની હેસિયાનું આ પટ્ટા વાળો હોમો છો છે ને હવે જોવો ખાલી ના પટ્ટા તોડી નાખું હા વાલજી વોરાખી પરા કાતે મોસની પઠામાં આપણો નામ જલીન ફેંકી દે બાર. બાલ્યો તો વિચિત્ર છે. એ તો મને પહેલેથી લાગતો તો હા
મારા પહાણ બધું મેઠું બોલીને કોમ શીખતો હા પણ મને એમ કે ગરીબ છોકરું છે બચારું તે હેડ ને ભાઈ પગાર પાડશે હા પણ આ તો મારા હોમું ધોત કાઢવા બેઠા છે હા વિચાર આજે કર્યો? ખબર પડી મને હા કે હાથીના ચાબવાના જુદા ને બતાવવાના જુદા હતા હા એક વાસણનું વારી ખાતો મોય વિચાર ના કરે ફોરમ ભરી દે વિચાર કરો કશો વાંધો નહીં હા. આપણે પોસ્ટર બનાવ્યો કે ના બનાવ્યો એ હમણાં હાલ જ આવશે ભાઈ આપણો હાલ જ આવશે પોસ્ટર લઈને મને તો એક અલ્યા પણ નીચોન પાછો આડું અવડું નામે પોસ્ટર સરસ રેડી રેડી અને પાછું નીચોન આડું અવડું નહીં મેલ્યું ને તારા મોય અમે ગતા ગમ નહીં હા બકરી હા બકરી એટલે હું થોડુંક મને ગધેડા જેવું એટલે ભૂલી ગયો અચ્છા જય ના, 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 જોવા તો ખરા. ઉભા રહો હું બતાવું તમારે પકડો બકરી તમારો કિંમતી મત અને પવિત્ર મત બકરીને આપીને વાલજીને સરપંચ બનાવો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી વાલજીને સરપંચ બનાવો આપણું આ વખત તું છે ને એક જ નારો લાગવો જોવા આખા ગામમાં મગજની ફરી જાય ચકરી જીતશે અમારી બકરી મગજની ફરી જાય ચકરી જીતશે અમારી બકરી સરપંચ વાલજી સરપંચ વાલજી સરપંચ ઓકે હેડો કહું છું મારી વાત સાંભળો આ વખતની રેલીમાં છે ને પાછા ના પડતા હા સરપંચ વાલજી પણ આપણો સરપંચ સાહેબ ધ્યાન રાખજો કારણ કે આ તો બાલ્યો છે કોક નતું કરો તો આડાવડા શબ્દો બોલવાના નહીં અને કોઈના હંગાત ઝપાઝપી નહીં કરવાની હા ચિંતા ના કરો એ પકડ હરિયો પાછળ જતા રહીએ બધાએ આની વાત સાંભળો નેનો પોસ્ટર બનાવો ને ઘેર ઘર આપી દો હા બધાને ખબર પડવું જોવા કે નીચો ને અમારી બકરી બકરી ફરી જાય ચકરી હા આજો કહું છું હવે થશે રેલી હા સરપંચ